જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં ફરી એકવાર પાઇપલાઇનના ખોદકામની કામગીરી શરૂ થતાં સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। અગાઉ વરસાદ દરમિયાન ખોદાયેલા રસ્તાઓના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તે જ અનુભવને ધ્યાનમાં રાખીને સ્થાનિકોએ આજે સ્થળ પર એકત્ર થઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને કામ તાત્કાલિક ધોરણે બંધ કરવાની માંગ કરી। સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ ખોદાયેલા ખાડાઓમાં એસટી બસ સહિત અનેક વાહનો ફસાયા હતા, જેના કારણે અવરજવર ખોરવાઈ હતી અને નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। હવે ફરી યોગ્ય આયોજન અને પૂરતી સુરક્ષા વ્યવસ્થા વિના રસ્તા ખોદવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરી લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો। માત્ર તમે આ પાણીની લાઈન નાખી અને અમારું આખું માંગરોળ ખોદકામ કરી નાખ્યું, તો બે ભેગું શા માટે નથી કરતા? જેથી કરીને અમે માંગરોળની પ્રજાજનો વતી અમારો વિરોધ છે કે બંને ભેગું કામ થાય તો જ કરો, નહીતર માત્ર પાણીની લાઈન નાખી અને 2-2 ફૂટ ખાડા મૂકીને અત્યારે અમારે ચૂંટાયેલા લોકો શું પ્રજાને જવાબ દેવો એ એક પ્રશ્ન જ છે। એટલું કહી અને હું વિરમું છું। ગમે એવું વર્તન કરી અને કામ ચાલુ રાખે છે, જેના કારણે માંગરોળના વાહનો જે એમ્બ્યુલન્સ છે, રિક્ષાયું છે, 4 વ્હીલો છે, એ આખા વ્હીલો ગઈ ગયા ત્યાં સુધીનું એ ખોદીને નીકળી જાય છે। જે અમારું કામ છે એ ભૂગર્ભ ગટર સાથે કરવાનું હતું, છતાંય ધરાર દાદાગીરી કરી અને એ લોકો ચાલુ રાખે।